એક સુંદર મજાનું ગામ હતું જે લીલાછમ ખેતરો અને વહેતી નદીઓથી ઘેરાયેલું હતું. આ ગામમાં એક ઘર હતું જ્યાં એક વૃદ્ધ અને દયાળુ દાદા તેમના 3 પૌત્રો સાથે રહેતા હતા. ત્રણેય પૌત્રો પરણેલા હતા અને તેમની પત્નીઓ પણ તેમની સાથે જ રહેતી હતી. સૌથી મોટા પૌત્રની પત્નીનું નામ કમળા હતું અને બીજા નંબરના પૌત્રની પત્નીનું નામ વિમળા હતું. આ બંને વહુઓ સ્વભાવે ખૂબ આળસુ અને સ્વાર્થી હતી. તેઓ ઘરનું કોઈ કામ કરતી નહોતી અને આખો દિવસ આરામ કરતી રહેતી. તેમના આળસના કારણે ઘરનું વાતાવરણ હંમેશા તણાવપૂર્ણ રહેતું હતું. તેઓ દાદા અને તેમના પતિઓને પણ ખૂબ પરેશાન કરતી. જ્યારે સૌથી નાના પૌત્રની પત્ની રમા આ બંનેથી તદ્દન અલગ હતી. તે ખૂબ ભલી, દયાળુ અને મહેનતુ હતી. તે આખો દિવસ ઘરના બધા કામ કરતી. વહેલી સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરવી, રસોઈ બનાવવી, વાસણો ધોવા, કપડાં ધોવા અને પાણી ભરવા જેવા બધા જ કામ તે એકલી કરતી હતી. આ બધા કામની સાથે તે પોતાના વૃદ્ધ દાદાની પણ ખૂબ સેવા કરતી. તેમને સમયસર ભોજન આપતી, તેમના કપડાં ધોતી અને તેમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. આટલું બધું કામ કરવા છતાં તેને કમળા અને વિમળા દ્વારા પ્રેમ કે સન્માન મળતું નહોતું. કમળા અને વિમળા રમાની મહેનતનો લાભ ઉઠાવતી હતી. તેઓ રમા પાસે આખો દિવસ કામ કરાવતી અને તેને પેટ ભરીને ખાવા પણ આપતી નહોતી. રમાના ભાગનું ભોજન તેઓ પોતે ખાઈ જતી અને તેની થાળીમાં ગંદી વસ્તુઓ મૂકીને તેને ભૂખી રાખતી. આ કારણોસર રમા દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. તેની આંખોમાં થાક અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. એક દિવસ દાદાએ જોયું કે રમા ખૂબ જ નબળી અને ઉદાસ દેખાઈ રહી છે. તેમને તેની ચિંતા થઈ. તેમણે રમાને એકાંતમાં બોલાવી અને પ્રેમથી પૂછ્યું કે બેટા રમા, તું કેમ આટલી ઉદાસ અને નબળી દેખાય છે? તને કોઈ તકલીફ છે? દાદાની નજર અને તેમના સ્નેહભર્યા શબ્દોથી રમાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે બધી હકીકત દાદાને જણાવી. કમળા અને વિમળા તેને કેવી રીતે ભૂખી રાખે છે અને તેની થાળીમાં ગંદી વસ્તુઓ મૂકે છે તે બધું તેણે દાદાને કહ્યું. દાદા આ સાંભળીને ખૂબ દુઃખી થયા. તેમને પોતાની બંને વહુઓ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો, પણ તેમણે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખ્યો. દાદાએ રમાને દિલાસો આપ્યો અને કહ્યું કે બેટા, તું ચિંતા ન કર, હું આનો કોઈ ઉપાય જરૂર શોધીશ. તારી ભલાઈ અને પુણ્ય ક્યારેય વ્યર્થ નહીં જાય. રાત્રે જ્યારે બધા ઊંઘી ગયા ત્યારે દાદાએ રમાને ફરી બોલાવી. તેમણે રમાને કહ્યું કે બેટા, આ ઘરમાં તારા પુણ્યનો કોઈ આદર નથી. તું રાત્રે જ આ ઘર છોડીને ભાગી જા. તારા વગર આળસુ કમળા અને વિમળાને તેમની ભૂલોનો અહેસાસ થશે. હું તારા પુણ્યનો સદુપયોગ કરીશ અને જરૂર પડે ત્યારે તને શોધી કાઢીશ. દાદાની વાત સાંભળીને રમા ખૂબ દુઃખી થઈ, પણ તેને દાદાની વાત ઉપર વિશ્વાસ હતો.
આખરે તેણે દાદાની આજ્ઞાનું પાલન કરવાનું નક્કી કર્યું. વિદાય લેતી વખતે રમાએ દાદાને પોતાની યાદગીરી તરીકે એક સુકાયેલું તુલસીનું પાન આપ્યું, જે તે દરરોજ પૂજા કરતી હતી. આ પાન રમાના પવિત્ર હૃદય અને તેના પુણ્યનું પ્રતીક હતું. રમા ઘર છોડીને ચાલી ગઈ. તે દિવસે દાદા ખૂબ દુઃખી થયા, પણ તેમણે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી. કમળા અને ભીમડાએ જ્યારે જોયું કે રમા ઘરમાં નથી, ત્યારે તેઓ ખુશ થઈ. તેમને લાગ્યું કે હવે તેમને કોઈ કામ કરવું પડશે નહીં, પણ તેમને ક્યાં ખબર હતી કે હવે તેમના દિવસો મુશ્કેલ થવાના છે. બીજી તરફ દાદાએ રમાએ આપેલું સુકાયેલું તુલસીનું પાન પોતાના હાથમાં લીધું અને તેની સામે જોઈ રહ્યા. અચાનક એક ચમત્કાર થયો. રમાના પુણ્યના પ્રતાપે તે સુકાયેલું તુલસીનું પાન સોનાનું બની ગયું. દાદા આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાયું કે રમા ખરેખર કેટલી પવિત્ર અને પુણ્યશાળી હતી. દાદાએ આ સોનાનો સદુપયોગ કરવાનું નક્કી કર્યું. તેમણે તે સોનું વેચીને એક મોટી રકમ ભેગી કરી. આ પૈસાનો ઉપયોગ તેમણે પોતાના ગામના ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન આપવા માટે કર્યો. તેમણે એક મોટું ભોજન ઘર ખોલ્યું, જ્યાં દરરોજ ઘણા લોકો પેટ ભરીને જમી શકતા. આ ઉપરાંત તેમણે ગરીબ બાળકો માટે એક શાળા પણ ખોલી. આ શાળામાં ગરીબ બાળકોને મફત શિક્ષણ, પુસ્તકો અને ગણવેશ મળતા હતા. દાદાએ આ શાળાનું નામ રમા વિદ્યાલય રાખ્યું. આ નામ રમાના પુણ્ય અને તેની મહેનતને શ્રદ્ધાંજલિ હતી. આ બધું જોઈને ગામના લોકો દાદાની ખૂબ પ્રશંસા કરતા અને તેમના કામની સરાહના કરતા. રમાના ગયા પછી કમળા અને ભીમડાને ઘરના બધા કામ કરવા પડ્યા. તેઓ સ્વભાવે ખૂબ આળસુ હોવાથી તેઓ કામથી ભાગતી હતી. તેમના કારણે ઘરની હાલત દિવસે ને દિવસે બગડવા લાગી. તેમનો પરિવાર આળસ અને બેદરકારીના કારણે ગરીબ બની ગયો હતો. તેમને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. એક દિવસ ભૂખ અને તંગીથી કંટાળીને કમળા અને ભીમડાએ તેમના પતિઓ સાથે કામ અને ભોજનની શોધમાં ઘર છોડવાનું નક્કી કર્યું. તેઓ રમાના પુણ્યના પ્રતાપે જે ગામ સમૃદ્ધ થયું હતું તે જ ગામમાં આવ્યા. દાદા આ બંનેને ઓળખી ગયા, પણ કમળા અને ભીમડા દાદાને ઓળખી શક્યા નહીં, કારણ કે દાદાનો ચહેરો હવે પેલા કરતા વધુ શાંત અને તેજસ્વી લાગતો હતો. દાદાએ પોતાની ઓળખ છુપાવી અને તેમને પોતાના ઘરે આશ્રય આપ્યો. તેમણે કમળા અને ભીમડાને કહ્યું, તમે મારા ઘરે રહી શકો છો અને હું તમને કામ પણ આપીશ. બસ તમારે મહેનત કરવી પડશે. કમળા અને ભીમડાએ હા પાડી, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
તેઓ હવે દાદાના ઘરે કામ કરવા લાગ્યા. દાદા તેમના કામ ઉપર નજર રાખતા અને તેમને મહેનતનું મહત્વ સમજાવતા. એક દિવસ કમળા અને વિમળા ઘરનું કામ પતાવીને ગામમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક સુંદર શાળા પાસે પહોંચ્યા. શાળાની બહાર એક સુંદર બોર્ડ લગાવેલું હતું. એના ઉપર લખ્યું હતું રમા વિદ્યાલય. આ જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. આ રમાના નામે શાળા કેમ? કમળાએ વિમળાને પૂછ્યું, શું આપણી રમા આ ગામમાં આવી ગઈ છે? મને પણ શંકા જાય છે, વિમળાએ જવાબ આપ્યો. આપણે ઘરે જઈને આ દાદાને પૂછીએ. જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે દાદાને રમા વિદ્યાલય વિશે પૂછ્યું. દાદાએ તેમને શાંતિથી કહ્યું, તમે જે રમાને જાણો છો, આ શાળા એના નામ ઉપર જ છે. તે ખૂબ જ પુણ્યશાળી અને મહેનતુ છોકરી હતી. આ વાતચીત દરમિયાન કમળા અને વિમળાની નજર દાદાના ગળામાં લટકેલા એક ચમકતા સોનાના પાન ઉપર પડી. તે પાન બરાબર તેવું જ હતું જે રમાએ દાદાને આપ્યું હતું. હવે તેમને બધી હકીકત સમજાઈ ગઈ. તેમને સમજાયું કે આ દાદા બીજું કોઈ નહીં પણ તેમના સસરા છે અને તેઓએ કરેલા પાપનો બોજ તેમના મન ઉપર આવી ગયો. બધી હકીકત જાણ્યા પછી કમળા અને વિમળા ખૂબ શરમાઈ ગયા. તેમને પોતાની ભૂલોનો અહેસાસ થયો. તેઓ દાદાના પગમાં પડી ગયા અને રડીને માફી માંગી. દાદાએ તેમને પ્રેમથી ઊભા કર્યા અને કહ્યું, હું તમને માફ કરું છું, પણ હવે તમારે તમારી ભૂલોમાંથી શીખવું પડશે અને મહેનતુ અને દયાળુ બનવું પડશે. તેમણે કમળા અને વિમળાને સમજાવ્યું કે ક્યારેય કોઈની મહેનતનો લાભ ઉઠાવવો ન જોઈએ. દાદાએ તેમને રમાના પુણ્ય વિશે બધી વાત કરી અને કહ્યું, રમાના પુણ્યનું ફળ આ આખું ગામ ભોગવી રહ્યું છે. જો તમે પણ સારા કામ કરશો તો તમને પણ તેનું ફળ મળશે. આ ઘટના પછી કમળા અને વિમળાના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. તેઓએ પોતાના આળસુ સ્વભાવનો ત્યાગ કર્યો અને મહેનતુ બન્યા. તેઓ દાદાની સેવા કરવા લાગ્યા અને ઘરના બધા કામ તેઓ પ્રેમથી કરવા લાગ્યા. તેમના પતિઓ પણ ખુશ થયા. સમય જતા રમા પણ પાછી ફરી. દાદાએ તેને પ્રેમથી પોતાના ઘરે પાછી બોલાવી. રમાને જોઈને કમળા અને વિમળા પણ ખૂબ ખુશ થયા અને તેમણે રમાની માફી માંગી. આખરે આખો પરિવાર ફરી એક થયો. દાદા તેમના પૌત્રો અને તેમની વહુઓ સાથે મળીને સુખેથી રહેવા લાગ્યા. રમાના પુણ્યનું ફળ બધાને મળ્યું.